જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે 10 યાત્રીઓ ઘાયલ થયા છે. આ ઘટનામાં 55 વર્ષની એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘણા યાત્રાળુઓ અચાનક પૂરમાં ફસાઈ ગયા. આ ઘટનાને કારણે આજે એટલે કે ગુરુવારે અમરનાથ યાત્રા સ્થગિત રહેશે. યાત્રા આજે જમ્મુ બેઝ કેમ્પથી આગળ વધશે નહીં. જમ્મુ અને કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. બાલતાલ રૂટ પર રેલપથરી નજીક ઝેડ ટર્ન પર પર્વત પરથી અચાનક વરસાદી પાણી યાત્રા રૂટ પર આવવાને કારણે ભૂસ્ખલન થયું હતું.